हेलो गुड इवनिंग जय श्री कृष्ण महादेव हर केम छो आई होप सो बधा मजामां हशो जो कि आपणी 11 આજથી ફાઇનલી મને ઘણું બધું એટલે સાવ નહીં બરાબર છે પણ બાકી ઓલમોસ્ટ સારું થઈ ગયું છે અને જો કે આપણે ડેકોરેશન મસ્ત કરી નાખ્યું છે જો ભાઈ યસ છે જો ભાઈ 11 અને બપોર પછી મને આમ તો વધારે સારું બપોર પછી થયું એટલે મેં કીધું લાવો હવે રસોઈનો ડિપાર્ટમેન્ટ આપણે ફાઇનલી પકડી લઈ 2 દિવસથી વ્લોગ સરખા લેવાના નથી અને જે લાસ્ટમાં હમણાં મૂક્યો ને એ મારો જૂનો બ્લોગ હતો માંદી પડી ને પહેલાંનો પણ એપલોડ નહોતો થતો ખબર નહીં યુટ્યુબમાં કંઈક પ્રોબ્લેમ આવી ગઈ હતી એટલે એપલોડ કર્યો અને બસ જો આજે 11 છે તો રામ ભગવાનની ઈચ્છા હશે કે મારે સરસ થઈ જાઉં થઈ ગયું આજે સરખું જો ફાઇનલી અને બનાવી છે આપણે સાસુમા માટે ચિપ્સ કારણ કે આ છે 11 અને આપણે yes very good upside yes 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 ઇમેક્ટિવા સાઈડ માં રાખી ઉલાડતો નહીં વાહ ભાઈ વાહ બધા સાઈડ ઉલાડે આ મમ્મી આને પકડે અને મારી સાસુમાં એ બનાવી છે જો ભાઈ નવરી બજારની જે એ કંઈક બનાવતા જોઈએ ને જો બનાવી ચકરી આપણે ખાલી હેલ્પ જ કરી છે જો ભાઈ આપણે ફાઇનલી જો ભાઈ આપણું મેરેજમાં લઈ હતા ને તોરણ આજે ફાઇનલી લગાડ્યું છે આપણે જો મને આવું છે ને સિમ્પલ સોબર ને આવું જ ગમે અને જો ભાઈ આપણે બહારની લાઇટિંગ આપણે ઓનલાઈન મંગાવી લીધી છે ફ્લિપકાર્ટમાંથી કહેજો કેવી લાગે છે સ્ટારવાળી મને સ્ટારવાળી ઓલા કલર્સવાળી છે ને એ મને નથી ગમતી પણ મને આવી જ યલોવાળી ગમે છે બસ જો આવી મસ્ત લીધી છે મેં કમેન્ટમાં કહેજો કેવી લાગે છે અને અમારા જો મસ્ત ગણપતિ અહીંથી તમને નહીં દેખાય પણ જો ભાઈ જો ભાઈ નક્ષભાઈ ફૂલ રમવા માંડ્યા છે ગાડીથી નક્ષભાઈ નવી કાર લીધી છે કઈ લીધી નક્ષભાઈ યસ જો ભાઈ નક્ષભાઈ કાર લેવા છે આ નવી નક્ષભાઈ હેપી હાય દિવસ પછીનો આ બ્લોગ હતો પહેલો ફાઇનલી સારું છે એટલે વાંધો નહીં ચાલો ફટાફટ હવે રસોઈ બનાવી જમીન પછી બનાવશું આપણે રંગોળી ફ્રેન્ડ્સ જો ભાઈ હું અને મારો દીકરો બે રંગોળી બનાવીએ છીએ હવે જોઈએ કેવી બને છે કાલે આમ કહે છે બધા એમ કહે છે કે બારસ છે અને ઘણે એમ કહે છે ધનતેરસ છે હવે ખબર નથી પડતી અમે તો હવે આજથી કરવી ચાલુ કારણ કે સવારે તો ઠીક નહોતું એટલે અત્યારથી ચાલુ કરી છે હવે આ થઈ જાય ને એટલે તમને બતાવું કેવી થઈ છે કે છે હું ને નક્ષભાઈ બે કરી હતી કા નક્ષભાઈ મમ્મી મને રેડ કલર જોઈએ છે આમાં ન કરાય બેટા રેડ હો નક્ષભાઈ કલર એ ઢોળે છે અને એવું કાંઈક છે હમણાં થઈ જાય એટલે તમને બધા એને બતાવશું અમે કેવી થઈ ગઈ છે તો મળીએ બ્રેક પછી આપણી નાનકડી એવી રંગોળી નક્ષભાઈએ કલર સરસ પૂર્યા છે અને નક્ષભાઈની સરસ મજાની ગાડી કૃષ્ણ મહાદેવ હર કેમ છો આઈ હોપ સો બધા મજામાં છો જો ભાઈ આપણે મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને જો ભાઈ આપણે વાઘ બારસ કે તો વાઘ બારસ નહીં તો પછી બ્લેસિંગ્સ ધનતેરસ તો આપણે જો ભાઈ સરસ મજાની મમ્મીએ લીધી હતી દરબારી સાડી તો મને બહુ જ ગમે છે તો કમેન્ટમાં કહેજો કેવી લાગે છે
બહુ જ ગમે છે. બ્લાઉઝ છે ને આજે સીવડાયું નથી, પણ અમારી બીજી સાડી છે ને એનું બ્લાઉઝ હવે લીધું છે. તો કમેન્ટમાં કહેજો કેવી લાગે છે મારી દરબારી સાડી. બસ આપણે પહેરી લીધી છે અને આવી ગયા છે આપણે કિચનમાં. આજે છે લાપસી, ભીંડા બટેટાનું શાક, મારા સસરા માટે અલગ એકલા ભીંડાનું શાક અને મગની દાળ, ભાત, સલાડ, આવું કંઈક છે. અને જો ભાઈ આપણે સવારમાં સલીનો નાસ્તો મને નક્ષના બીને બહુ ભાવે ને બહુ ખા નાસ્તો કરતા આવી ગયો છે. નાસ્તો કરી લે પછી આપણે દવા લઈ લઈએ એટલે કાંઈ પ્રોબ્લેમ ન આવે. ચાલો ફટાફટ નાસ્તો કરી લે અને નવરા થઈ જાય. ફ્રેન્ડ્સ તો જો ભાઈ ફાઇનલી ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે ને આપણે આવી ગયા છીએ કિચનમાં. આજે કાલની જગ્યાએ આજે અમારે મેનુ બની ગયું છે પકોડાનું, યાની કે આજે છે રીટ આઈટમ. જો કે મારા સાસુ પૂરતી જ કરવાની છે બટાકાવાળા, અને અમારા બધે પૂરતા જો ભાઈ ફૂલવડા. ચાલો બધા જમવા. મેને નહીં દેવાના છે એટલે થોડાક જ મેં કીધું પહેલાં કરી નાખી પછી બાકીના બટાકાવાળાનો મસાલો ધીમે ધીમે કરશું. કારણ કે મને એવી ટેવું છે કે થોડાક જેટલા જોતા હોય ને એટલા જ કરું, બધે મસાલો તૈયાર ન કરી નાખું. બટાકા રાખી દીધા છે, હજી મેં કીધું થોડીક વાર રહીને મેં કીધું જમવા બેસવું છે કે બાકીના મેં ફ્રીજમાં મૂકી દઉં. કારણ કે મારા હાથે છે ને એ હેરે છે બહુ મસાલો, એટલે મેં ફ્રીજમાં મૂકી દીધું છે. દેવાના હોય ને એટલા જ મેં કાઢીને રાખ્યા છે. ફટાફટ બનાવી નાખીએ એટલે આપણે નવરા થાય. બરાબર, આવું કંઈક છે. તમે લોકોએ શું બનાવ્યું છે? એકચ્યુઅલી અમારે બનાવવાના હતા આજે ઢોસા, પણ કંઈ પ્લાન બન્યો નહીં તો આજે ઢોસાનો પ્લાન હતો. આવું કંઈક છે. ચાલો ફટાફટ શું બનાવી દઈએ. તમે કહેજો કેવી લાગે છે મારી દરબારી સાડી. આપણે એટલી હેપી છું, એટલી હેપી છું. અને જો કે આપણે હેર કટ કરાવી રહ્યા છીએ હજી વિચાર છે આવું કટ કરાવી નાખોને. જો કે ટાકો તો ન થવું, પણ મેં કીધું થોડાક ચેન્જીસ. જો હમણાં ચાંદો છે તો ખરા, પણ દૂરથી બોલાવતો નથી. બટાકાવાળા પછી મરચાના. ચાલો બધા જમવા.